વાગરા દહેજ માર્ગ ઉપર જીબી નજીક આવેલ ક્લાસિક સેફટી સોલ્યુશન નામક યુનિટની ગંભીર બેદરકારીના પગલે યુવકનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા સ્થિત ક્લાસિક સેફટી સોલ્યુશન નામની યુનિટમાં મજૂરી કામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું। વાગરાની જીબી ચોકડીથી આશરે 200 મીટર દૂર પખાજોન જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફટી સોલ્યુશન નામનું યુનિટ આવેલું છે, જ્યાં બપોરના અરસામાં કંપનીનું મટીરીયલ ભરીને એક આઈસર ટેમ્પો આવ્યો હતો, જેને ખાલી કરવા માટે વાગરાની નવી નગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટીઓ રડી ખાતા મુકેશ ઉર્ફે મીઠાભાઈ રાઠોડ જેઓ મજૂરી કામ માટે ગયા હતા। ટેમ્પા ચાલકે યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશભાઈ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીબીની હાઈ ટેન્શન લાઇન સાથે મુકેશભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું। બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોબ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી મૃતદેહને ટેમ્પોમાંથી નીચે ઉતારી 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો। ઉલ્લેખનીય છે કે વાગરા દહેજ રોડની બિલકુલ બાજુમાં આ યુનિટ આવેલો છે અને આ યુનિટમાં પતરાના શેડ મારેલા છે, જેની બિલકુલ પાસેથી જીબીની હાઈ ટેન્શન લાઇન પણ પસાર થાય છે। તો આમાં બેદરકારી કોની, જીબીની કે પછી યુનિટ સંચાલકની? કારણ કે બેદરકારીના કારણે જ આજે 5-25 રૂપિયાની આશા રાખી મજૂરી કરવા આવેલ નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। હાલ મૃતકને વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે। બનાવ સંદર્ભે વાગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।